જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. ઘણા સમયથી કે વિડીયો નથી એટલે ઘણા તો ભૂલી ગયા હશે અને ઘણા તો એવું વિચારતા હશે કે આ લોકોએ ગીવ અપ કરી નાખ્યો, હવે કે વિડીયો નહીં આવે. પણ જો સમય ઇન્ડિયાથી આવ્યા પછી તો એક લોકો વિડીયો નાખ્યા જ નથી અને બનાવ્યા નથી. તો પછી આમાં છે ને રજા છુટ્ટીના બધા સમય બધા થોડાક શેડ્યુલ બધા ડિફરન્ટ થઈ ગયા, બગડી ગયા હતા. પછી સમય એવો કોઈ વાટ જોતા હતા કે આપણે કે એવો ટાઈમ આવે તો વિડીયો બનાવીએ. ઘણી જગ્યાએ જવાનું થયું એવું નથી, પણ ત્યાં પછી અમુક એવી જગ્યા હોય, એકને એક જગ્યા થઈ જતી હોય એટલે પછી એટલું મન ન થતું વિડીયો બનાવવાનું. તો અત્યારે પાછા જો ઈદની રાહ જોઈને બેઠા હતા ને ઈદનો સમય આવી ગયો એટલે છુટ્ટીમાં બધાએ નક્કી કર્યું ચાલો આપણે આજે આવી રીતે ક્યાંક બહાર જાય. આમ થોડીક ડિફરન્ટ લોકેશનમાં જવાનું હતું આ વખતે એટલે વિચાર કર્યો કે આ વખતે પાછા જેટલા બધા આપણે ઓળખે છે, જેટલા આપણે યાદ છે એ બધાને પાછી એક યાદી દેવડાવી અને નવા પાછા વિડીયો એક વખત દેખાડી બધાને મજા આવશે. અને લાંબા સમયથી આ વિડીયો આપણા હતા નહીં એટલે કેટલા વે એવું વિચાર્યું હતું કે જેને ગીવ અપ કરી નાખ્યું એ કમેન્ટ કરીને કહેજો. એટલે આપણે એને બીજા નેક્સ્ટ વિડીયોમાં છે ને આપણે એનું નામ લઈને કહેશું કે આ વ્યક્તિએ આપણે આવી નામ કીધું. ઓકે, જો બાકી અમારે તો રોજ જ્યાં જાય ત્યાં પહાડો તો પહેલાં હોય એટલે એકદમ મસ્ત વાદીઓની અંદર, પહાડોની અંદર સુપર લોકેશનની અંદર જો અત્યારે બધા જાય છે ફૂલ ફેમિલી. બસ આવા જ કંઈક લોકેશન ગોતતા હોય અમને મજા તો આમ જ આવે. તમે કેટલા ટાઈમથી અમારા વિડીયો જોવો કોઈથી જોયું તમે દુબઈમાં અમે મોટી મોટી બિલ્ડિંગ દેખાડી, મોટી મોટી બિલ્ડિંગના આવી જગ્યાએ કે એવું અમને શોખ જ નથી ને. અમને બસ આવી વસ્તુનો જ શોખ છે. અમે જો અત્યારે હાઈવે પકડી લીધો, મસ્ત હાઈવે પકડીને આ મસ્ત લોકેશનમાં જઈશું અત્યારે બધા શોકાય છે. હા, હવે આખો પહાડી ઇલાકો છે જો આ. અને આ જગ્યામાંથી નીકળવાની આ અમુક જગ્યા હોય ને ત્યાંથી તમે રસ્તાની મજા હોય. ઘણી વખત તો આપણે છે ને વિડીયોઝ બનાવીને મોસ્ટ ઓફ રસ્તાના વિડીયો વધારે આવતા હોય, પણ જો આની અંદર છે ને અમુક જગ્યા હોય ને ખૂબસૂરતી દેખાડવાનું મસ્ત મેઇન તો ઓલું હોય. બાકી જ્યાં જાય છે ને ત્યાંનું અત્યારના તો હું ડિક્લેર નહીં કરું, જગ્યાએ જઈને જ તમને વિડીયો દેખાડું ડાયરેક્ટ. ઓકે, તો પછી જો આગળ બધા વિડીયો અને ગમે તો એક વખત મસ્ત લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું છે. ઓકે, મેં કીધું હતું ને બધાને કે ડિફરન્ટ જગ્યાએ જવું છે. તો ડિફરન્ટમાં બીજું કંઈ નહીં, જગ્યા હોય એવી જ હોય બધી જગ્યાએ, પણ ડિફરન્ટ એટલા માટે ખાલી આ ગાર્ડન છે અને ગાર્ડનનું નામ જો હેંગિંગ ગાર્ડન. હેંગિંગ ગાર્ડન મીન્સ આપણી ગુજરાતી ભાષામાં આપણે જોઈએ તો શું થાય, એક લટકતું એવું બગીચો, લટકતો બગીચો થાય ને, એટલે એટલા માટે ડિફરન્ટ. પણ છે જગ્યા મસ્ત એકદમ. જો આ પહાડોની વચ્ચે છે, સુપર જગ્યા છે અહીંયા. અને અહીંયા આવવાનો ઘણા ટાઈમથી આમ વિચાર તો કરતા હતા કેટલા ટાઈમથી, પણ નહોતો મેળ આવતો આવવાનો. આ વખતે મેળ આવ્યો ને તો મેં કીધું હાલો આપણે આ વખતે અહીંનો પ્લાન કરી ઈદમાં. એટલે બસ જો હવે આ કંઈક ડિફરન્ટ લોકેશન પસંદ કર્યું હતું આ વખતે. જોઈએ હવે કેવું છે કેવું નહીં. ફોટા બોટાને પાડી લઈએ અને પછી જાય અંદર. આખું આ છે ને કલબા આવી જાય અહીંયા. તો શારજા તો પૂરું થઈ જાય ઓલરેડી, શારજાની અંદર જ કહેવાય લગભગ. તો હવે અહીંથી ને કલબા તો 10-15 મિનિટનો રસ્તો જ છે ખાલી. એટલે આવી જગ્યા એક્સપ્લોર કરવાની શું મજા આવે ખરેખર. આવું કંઈક અલગ અલગ જગ્યા હોય ને જોવાની. આમાં થતું જ એવું ને, તો પહેલાંથી ને બધે અમુક જગ્યા છે એ જગ્યાએ જવાનું થતું એટલે પછી એનો કંઈ વિડીયો બનાવવાનો મિનિંગ રહેતો નહીં. કંઈક ડિફરન્ટ લોકેશન હોય ને તો મજા આવે કંઈક ફોટો બોટોસ વિડીયોઝ બનાવવાની. જો હવે અહીંથી ને જાશું ગાર્ડનમાં, બધા ફોટો બધા ક્લિક થઈ જાય પછી નીકળ્યા અંદર. અને બીજી ગાડી એક અમારી આવે છે, ભાઈને એ હજી નથી આવ્યા, એ લોકો આવે પછી અંદર જાય એવી રીતે એ લોકોની વેઇટ કરી છે. બસ જો આ ગાર્ડનમાં જવું છે હમણાં.
શું કહે ડિફરન્ટ કંઈક? એકદમ મસ્ત મજા આવે એવું વેધર છે અને મજા આવે એવું અંદર હવે જાય પછી ખબર પડે કે કેવું છે અંદર. હજી અંદર ગયા નથી. શું મેડમ એક્સાઇટમેન્ટ કેટલીક છે આ વખતે? બહુ એક્સાઇટમેન્ટ છે કેમ કે અમારું પણ ફર્સ્ટ ટાઈમ છે. અમે પણ ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ તો શું કેવું છે કેવું નહીં હવે અંદર જઈને જોઈએ. એ જ ને, આ વખતે સાવ ડિફરન્ટ કોન્સેપ્ટ થયો. મોસ્ટ ઓફ તો હું બધી જગ્યાએ આપણે જેલ જઈ જાય, એટલે આ વખતે બધા કહે કે આ ગાર્ડન હમણાં નવું બન્યું હતું એટલે અહીં આવવાનો વિચાર વધારે હતો. કારણ પાછું પહાડી ઇલાકામાં હતું ને એટલે વધારે મન થતું હતું અહીં આવવાનું. અને છે સુપર, બધા એના રિવ્યૂ બધા જોઈએ એટલે બહુ સરસ મળે છે બધી જગ્યાએથી. અહીં આપણે તો ભાઈ શું હોય, ઈદની છુટ્ટી હતી, એન્જોય કરવાની હતી. અને પાછી અત્યારે થોડીક સિચ્યુએશન બધા ખબર જ છે કેવી હાલે છે બધી જગ્યાએ. એ સમયમાં કંઈક ફ્રી ટાઈમ મળે, કંઈક થોડોક સ્પેસ મળે, થોડીક મજા આવે એવું કંઈક આપણે જોવું હતું તો એ બધી કંઈક માઇન્ડ ફ્રેશ કરવા માટે કંઈક તો અમે ગોતતા હતા. બાકી મેં તમને પહેલાં કીધું હતું ને, યાદ રાખજો કેટલા ટાઈમ પછી વિડીયો જોવો છો, કોને કોને વિચાર્યું હતું, અમે લોકોએ ગીવ અપ કરી દીધું, કમેન્ટ કરીને કહેજો. એટલે જેથી કરીને અમને ખબર પડે કે ભાઈ અમે ક્યાં કઈ જગ્યાએ અમે ઓલો સ્પેસ રાખીને બેઠા છીએ. ટૂંકમાં આપણે ખબર પડવી જોઈએ કે લોકો આપણા વિશે શું વિચારે છે અને રિવ્યૂ બધાના કેવાક મળે છે. આપણા વિડીયો બનાવી છે બધાને ગમે છે નથી ગમતું, પણ ગીવઅપ નહીં આપવું. હું ગીવઅપ આપીશ જ નહીં, બનાવવા તો છે જ વિડીયોઝ. કારણ કે આ વસ્તુ આપણે કંઈ આની પહેલાં મેં કીધું હતું અર્નિંગ માટે તો છે નહીં, શોખ છે. અને આ જીવન આપણી બધાની યાદી છે ને આ યુટ્યુબમાં સચવાયેલી રહે. કોઈ પણ વખત એકેય સમયમાં છોકરાઓ મોટા થઈને જોવે કે ભાઈ અમારા મમ્મી પપ્પા નીચે આવી રીતે ફરતા, અમને ફેરવતા, બધી જગ્યાએ મોજ કરતા. એટલે એ બધી યાદી અમુક છે ને એ સચવાયેલી રહે, એ જ છે ખાસ તો. પણ બસ પ્રોત્સાહન મળવું જરૂરી છે. કોઈ પણ વસ્તુમાં પ્રોત્સાહન માણસને મળવું જોઈએ. એટલે આપણે એની માટે ખાસ તો બધાને કહેવાનું છે કે બસ પ્રોત્સાહન આપો અમને થોડુંક. અમારે પ્રોત્સાહનની જરૂર છે. સબસ્ક્રાઈબ કરો અને અમુક ઘણી બધી જગ્યા છે જે એક્સપ્લોર કરવાની છે, એ કરશું આપણે આગળ જતા. શોખ જ આ બધી વસ્તુનો છે તો પછી આપણે શું ધીમે ધીમે કરતાં આપણે બધી જગ્યાએ જોઈને હવે તો પાછી જોબ ચેન્જ કરી નાખી એટલે ન્યાય થોડીક રજાનું બધું થોડુંક સારી ફેસિલિટીઝ મળે છે. તો એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે અલગ અલગ જગ્યાએ જાશું હજી. અને કોને કોને અહીંની બિલ્ડિંગ્સ જોવી છે દુબઈની એ કમેન્ટ કરજો, તો આપણે હોય એક વિડીયો બનાવશું. ત્યાં જાશું, બુર્જ ખલીફા દેખાડશું, બુર્જ અલ અરબ દેખાડશું, બરાબર ને. ફ્યુચર મ્યુઝિયમ છે અહીંયા, બધું ટૂંકમાં શેખ ઝાયદ રોડ બહુ મસ્ત અહીંની બધી અમુક લોકેશન્સ છે, ત્યાં બધી જાશું, પર્સનલી જોવા જાશું અને એક એક જગ્યાને આપણે એક્સપ્લોર કરવાની કોશિશ કરીશું. બાકી જો વિડીયો અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા, ઓકે. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, પ્રોત્સાહન આપો અમને, ઓકે. અને બાકી તો બસ એન્જોય કરો. બીજું તો આપણે આમાં કંઈ ખાસ વિડીયોમાં આપણે બીજું દેખાડી નથી શકતા. આપણે કોઈ એવા પ્રોફેશનલ યુટ્યુબર તો છીએ નહીં, તો આપણને ખબર પડે કે આવી નાની નાની વસ્તુને યુટ્યુબમાં આપણે વિડીયો બનાવવામાં આપણે ધ્યાન રાખવાનું ને આવું બધું ધ્યાનથી દેખાડવાનું. બોલવામાં ક્યાંક આપણે કદાચ કોઈ વસ્તુમાં ધ્યાનમાં ના આવતું હોય, બોલવામાં ચૂકાઈ જતું હોય, અમુક શબ્દ રિપીટ થઈ જતા હોય, એટલે આ બધી વસ્તુ આપણે ખ્યાલ નથી રહેતો હોય સમજે. છતાંય વાંધો નહીં, હવે આ ગાર્ડનમાં હમણાં બસ મોટા ભાઈની આવે ને પછી આ ગાર્ડનની અંદર જાય, જોઈ શું છે શું નહીં. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે જવાના હેંગિંગ ગાર્ડન. અહીંયા વોટરફોલ છે, અહીંયા ટ્રેન છે, બહુ સારી સારી વસ્તુ. તો હાલો આપણે જોઈ અહીંયા કેવી કેવી સારી વસ્તુ છે, કેમ કે આપણે અહીંયા પહેલી વાર આવ્યા. તો હાલો. હેલો ગાઈસ, હવે અમે બે આપણે અમારું ટિકિટ લેવા જઈએ છીએ. તો હાલો અમારી સાથે. તો હવે જેમ કે તમને હિતે તો કીધું જ હશે કે કેવું છે અહીંયા બધું,
પણ અહીંથી આ નજારો બહુ સરસ દેખાય છે બધુંય. અને હવે આપણે જઈ અંદર અને જોઈ કે હું એન્ટ્રી ફ્રી છે અને હું છે. અને અહીંયા એક ટ્રેન છે જેની ખબર નથી હજી કાંઈ ફીસ છે કે નહીં. હાલો આપણે જાય. हाँ तो गाइस अभी हम इधर टिकट हमें आया અત્યારે ટિકિટ લેતા હતા તો આ ભાઈ પૂછે છે કે તમે વિડિયો લો છો અને અમને એ પણ પૂછ્યું કે તમારા અમે વિડિયો ક્યાંથી જોઈ શકી તો અમે નામ લીધું છે મયુર બારોટ વ્લોગ. તો તમે અગર અરબિક વાળા અમારા વિડિયો જોવે તો તમે અમારા વિડિયો જોઈ અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે અમારી ટિકિટ આવી ગઈ છે. હવે અમે અંદર એન્ટ્રી લેશું. 10 રૂપિયાની એક ટિકિટ. એની અંદર ઇન્ક્લુડ ટ્રેન ને બધું ઇન્ક્લુડ છે કે નહીં? ટ્રેન ને એ બધાનું ઇન્ક્લુડ નથી, અલગ. હવે અમે અંદર આવી ગયા છીએ. હવે અમને તમને પહેલા આ બધા રૂલ્સ છે આ વર્ડમાં. હવે અહીંયા બહુ જાજી સ્કેટબોર્ડ ની જગ્યા જો કે ત્યાં બહુ જાજા પાર્ક ચિલ્ડ્રન પ્લે એરિયા આ ગાર્ડન હાલવાનું એવું બધું જ છે. માઉન્ટેન ટ્રેકિંગ છે એવું બધું બસ. તો હવે આપણે આપણી જર્ની ચાલુ કરી અને હવે હું તમને પહેલા જગ્યાનું નામ કહી દઉં. આ જગ્યા છે હેંગિંગ ગાર્ડન અલ કલ્બા શારજા ફુજેરામાં. હવે આપણે આપણી જર્ની સ્ટાર્ટ કરીએ. હાલો. હેલો ગાઈસ, હવે અમે પહોંચ્યા સ્કેટબોર્ડ ના એરિયાના. હાલો દેખાડી. ગાઈસ આ જગ્યા આપણે સ્કેટબોર્ડ ન હોય તો નો પ્રોબ્લેમ. આપણે ત્યાંથી ને સ્કેટબોર્ડ રેન્ટમાં લઈ હગી અને આપણે સ્કેટિંગ કરી હગી ડ્રિફ્ટ. પણ આવડે તો જ કરવાનું, ન આવડે તો પડી જાવ. અલે હાલો દેખાડું. હા તો ગાઈસ હું ત્યાં છે ને એક ઓફિસ છે ત્યાં એ લોકો સ્કૂટર આપે. તો હું ત્યાં પ્રાઇસ પૂછવા ગયો તો એ લોકોએ કીધું કે ત્યાં સ્કૂટર આપે એ આપને અડધી કલાક હાટું, પણ એના એ 15 દિરહમ ચાર્જ લે. હાલો હવે આપણી પાછી જર્ની સ્ટાર્ટ કરીએ.
ઇન્ડિયામાં તો બધી જગ્યાએ આપણે ક્યાંક ગાર્ડનમાં ક્યાંક ગયા હોય તો શું કે બગીચા જવું છે, બગીચો જાય છે, છોકરાઓને હિંચકા ખાવાના બગીચા. અમે બગીચામાં જવા હાટું અહીંયા 150 કિલોમીટર થતા અત્યારે શારજાથી આવ્યા. શું કામ કાંઈ હેંગિંગ ગાર્ડનમાં જવું હે કાં મેડમ? હું તમે શું કહો? બહુ સરસ છે અંદર. અહીંયા ગાર્ડનમાં આવ્યા અમે. હા વોટરફોલ છે, પછી ઉપર ટ્રેકિંગ કરવાનું છે, પછી છોકરાઓને રમવાનું પ્લેઇંગ એરિયા છે. બહુ સરસ છે ગાર્ડન. વોટરફોલમાં તો રાતના બધા એમ કે લાઇટિંગ ને બહુ સારું થાય છે. હવે જોઈએ રાતના કેવી લાઇટિંગ ને બધું રહે છે. અત્યારે હું જો કે જાજો ટાઈમ નથી, લગભગ 1 કલાકની અંદર બધું લાઇટ ને બધું ચાલુ થવું છે. અને આમ જગ્યા રધીવાળી બહુ છે નહીં? મસ્ત છે કે નહીં જગ્યા? જ ને, કારણ કે અહીંયા આવું એટલે તમને એમ ઓલું ફીલ ન થાય કે ઓહો અહીંયા ક્યાં આવ્યા ને નથી મજા આવતી ને એવું બધું ફિલિંગ આવતું નથી. છે જગ્યા મસ્ત, એમાં ના નહીં. થોડુંક ડિફરન્ટ લાગે એમ અહીંયા આવીએ ને એટલે એવું ન લાગે કે આપણે ખાલી નોર્મલ ગાર્ડનમાં જઈએ ને એવું બધું. જો ભાઈ ને એ બધા આવી ગયા છે. હવે કેમ મોડું થઈ ગયું વાસુ? ગાડી વાળો બહુ ધીરે લાવતો. અચ્છા કા હું મોડું કેમ થઈ ગયું અત્યારે એટલું બધું આવવામાં? રસ્તામાં મોજ કરતા કરતા આવતા. અચ્છા મોજ કેવી? તમે અમે મોજ કરતા કરતા આવ્યા, જો ખાઈ પી જલસા મારતા મારતા. હે જોકે ખાઈ પીને તો અમે આવ્યા છીએ ભાઈ, એટલે કાંઈ એવું બધું આપણે નાસ્તો લઈ આવ્યા કે નહીં તમે લોકો? જો ભાઈ આ નાસ્તો તો લઈ આવ્યા નથી. નાસ્તો તો કરવો પડે ને આવા મસ્ત વેધરમાં, પાછું વરસાદી વાતાવરણમાં. તમે ઓ હે ગરમા ગરમ ગાંઠિયા ખાવા ને ગાંઠિયા ગરમા ગરમ ગાંઠિયા. સીધ જવું છે? અખંડ આનંદ જ કરવાનો છે. ઇન્ડિયા જવું હવે જવાનું. ઇન્ડિયા કાલે રાતે કાલ રાત ઇન્ડિયા જવાનું છે. હવે ઇન્ડિયા જવાનું. આ શું છે તમારા હાથમાં? ઈ મારી પાસે પંખો છે, ગરમી ઈ મારી માટે ફેન છે. જોઈ લે અહીંયા આટલું આ મસ્ત વરસાદી વાતાવરણ છે. અહીંયા કુદરતી ઝરણું છે. કુદરતી તો નથી, જો કે મેઇન મેઇડ છે. અને આને પંખાની જરૂર પડે. લ્યો હવે આ બધા છે ને, બધા કે દુબઈ વાળા તો દુબઈમાં તો ભાઈ જાવ અમારે પંખો જોશે ભેગો. ફેસિલિટી ફેસિલિટી જોઈએ. આમ તો કરો કેવો છે પંખો, દેખાડો દર્શકોને. હવા મારો તો સામે હવા એવી જોવા જોઈએ. આ તો એડજસ્ટેબલ લાગે. કાંઈ ઘટે નહીં. તું તો અત્યારે સપના જોતો ને કાલ ઇન્ડિયા જાય તો ભાઈ જો આ વિડીયો તો લગભગ તમને હજી જોવા મળશે મોડો. અને આજે છે 20 તારીખ શુક્રવાર. અત્યારના અમે આ બધો વિડીયો ઉતારી છે ને અત્યારના ઈદનો ટાઈમ છે એટલે આટલું બધું માણસ અહીંયા જોવા મળે. હવે અમારે મોહિતભાઈ જાય છે કાલે ઇન્ડિયા. એટલે હવે એનું જો કે મન તો અહીંયા આવવાનું બહુ હતું નહીં, કારણ કે ઇન્ડિયા જવું હતું, પણ છતાંય જો અહીંયા ઢાળીને લઈ આવ્યા છીએ અમે અહીંયા. પણ થોડુંક ભાઈ મોડું થઈ ગયું આવવામાં એને. લાગશે વાર પણ આવશે મજા. અચ્છા અહીંયા બધી ઉપર જવા જેવું છે, પણ હવે એ તો બહુ વધારે ઊંચું થઈ જાય જવાનું. એટલે હવે અત્યારે જવું છે ટ્રેનમાં. ટ્રેનમાં ચક્કર મારીને તો મજા આવે. તો ભાઈ અંધારું થઈ જાય પછી ટ્રેનનો લુક આમ બહારનો આખો ગાર્ડનનો એ રાઉન્ડ મરાવે છે, તો પછી કેવું હોય કેવું નહીં કંઈ ખબર નહીં. એના કરતાં આપણે અત્યારના અજવાળું છે ને ત્યાં સુધી જો કદાચ ટ્રેનની ટિકિટ મળી જાય ને જાય. બાકી અહીંયા છે ને બધી ઉપર બધી જોઈ શકતા હોય મસ્ત જવાનું છે. ઉપર ગાડી ડાયરેક્ટ જાય છે. ત્યાં લગભગ તો પાર્કિંગ ફ્રી છે ગાડીનું. તો હવે ત્યાં જવા માટે પાછું છે ને આ બધું ચડવું પડે. જો અહીંથી આખું આ ઝિગઝેગ થઈ આવી રીતે આમ થઈને ઉપર જઈને પછી સેટ ઉપર જવાય. અને ઉપર તો હશે શું કદાચ ત્યાં ઉપર. એના કરતાં છે ને મસ્ત અહીંયા ટ્રેનમાં બેસીને ચક્કર મારી જોઈએ હવે
ગાર્ડન તો ગાર્ડન જ કહેવાય ને, બસ આમાં બીજું તો શું એક્ટિવિટીઝ હોય. ટ્રેન માટે તો બહુ લાઈન મોટી હતી, એટલે ટ્રેનમાં તો બહુ મેળ ના આવ્યો બેસવાનો. પછી હવે અમે લોકો પછી વાટ જોઈને બેઠા હતા. રાતના એનો વ્યૂ છે ને થોડોક લાઇટિંગનો સારો હોય એવું બધું કહેતા હતા બધે, અને ખરેખર એવું જ છે. લાઇટિંગ બહુ મસ્ત અહીંયા સેટઅપ કરેલી છે, પણ આજ ઈદના હિસાબે ટ્રાફિક બહુ વધારે છે. અહીંયા બહુ વધારે ટ્રાફિક છે. છતાં જાઉં હું અહીંનો આ બસ પાછળનો વ્યૂ છે ને જે લાઇટનો ને બધો બહુ મસ્ત લાગે હો, એ દેખાડું. સરસ ઉપભોગ. બસ તો હવે આ વિડીયો અહીંયા સુધી જ રાખી. ઓકે, અને આનાથી વધારે તો બીજું કાંઈ એક્સપ્લોર થાય એવું છે નહીં અહીંયા. અને ટ્રેન માટે બહુ લાંબી લાઈન હતી, એટલે ટ્રેનમાં બહુ વારો આવ્યો નહીં, કારણ કે ઈદમાં છે ને માણસો બહુ હોય અહીંયા અત્યારે. એના હિસાબે ટ્રાફિકના હિસાબે નથી બહુ મેળ આવતો. સારું, ચાલો તો હવે મળીએ બીજી વખત પાછા ક્યારેક સારી નવી જગ્યાએ છે. અને આ વિડીયોને અહીં પૂરો કરીએ અત્યારે. ઓકે, લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બધા. ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો શું થોડું મોટિવેશન મળશે એની માટે. ઓકે, ચાલો, ગુડ નાઇટ, બાય.